एडा में मोमाया माताजी नूतन मंदिर में प्राण प्रतिष्ठा महोत्सव का आयोजन किया गया। मोमाया माताजी सेवकगढ़ के एडा में समस्त जडेजा भाई बंधुओं द्वारा आयोजित 3 दिवसीय महोत्सव अत्यंत धूमधाम के साथ संपन्न हुआ। महोत्सव के अंतर्गत स्थापित देवी की पूजा अर्चना, मंडप प्रवेश एवं ध्वजारोहण, शिखर स्थापना, मूर्ति स्थापना, श्रीफल, महाआरती, प्रसाद और भव्य संतवाणी कार्यक्रम आयोजित किए गए हैं। इस अवसर पर कार्यक्रम में पधारी गांव की बेटियों को विशेष रूप से सम्मानित किया गया है और साथ ही सभी अतिथियों का भी सम्मान किया गया। इस कार्यक्रम में संतवाणी कलाकारों एवं कक्ष से कोहिनूर देवराज भाई गढ़वी और पीयूष भाई मिस्त्री ने अपनी सुंदर प्रस्तुतियां से संतवाणी का आनंद बिखेरा। कार्यक्रम में बड़ी संख्या में संतों तथा श्रद्धालुओं ने भाई बहनों उत्साह पूर्वक भाग लिया है। जयंती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते। આજના દિવસે 3 દિવસથી આ ઐડા ગામની અંદર ક્ષત્રિય સમાજ દ્વારા શ્રી મહામાયા જગદંબા મોમાઈમાની 3 દિવસ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે મોટી સંખ્યામાં સર્વ મહાનુભાવો અહીં ઉપસ્થિત થયા, સાધુ સંતો ઉપસ્થિત થયા અને બધા હળીમળી અને 3 દિવસનો મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવ્યું અને આજના આ 3જા દિવસે માતાજીની પ્રતિષ્ઠા થઈ અને પ્રતિષ્ઠા બાદ આજ રાત્રિના ભજન અને સંતવાણીનું આયોજન છે। આ સંતવાણીનું આયોજન પણ દેવરાજભાઈ ગઢવી અને પિયુષભાઈ મિસ્ત્રીનું આયોજન છે અને સર્વ ભાવિક ભક્તો અને ભજનનો સંતવાણીનો લાભ લેવા ઐડા ગામ વતી હું સર્વેને આવકારું છું। ખાસ કરી ગામની દીકરી બા જે પ્રતિજ્ઞા લીધી હતી એ શું હતી? એની પ્રતિજ્ઞા એ ગણો કે મોમાજી નજીક માતાજી મુખ્ય ખ્યાલ નહીં, હા મુખ્ય ખ્યાલ નહીં હાણે હાણે થઈ છે કોરવા માતાજી દીકરીની અસર હવે અહીં બોલો વાંધો હવે અહીં બોલજો કચ્છી બોલજો વાંધો ના રેડી જે મોમાજો મંદિર બને ગામ ત્યાં પાણી કોઈ પીયા દીકરી ગામથી અસાં દરબાર નિયમ ગણો એક ગામના દીકરીબાએ એવું નિયમ લીધું હતું કે આ ગામનું પાણી મૂર્તિ માતાજીની પ્રતિષ્ઠા માતાજીના બેસણા થઈ જાય ત્યારબાદ એમનું એવું નિયમ હતું કે ત્યારે આ ગામની અંદર જલપાન કરે એવું એમનો નિયમ હતો। એને આ દીકરીબાનું આજનું પરિપૂર્ણ એ માતાજીનો બેસણા થઈ ગયા છે ને એ દીકરીબાનું એ જે સંકલ્પ હતું એ આજે પરિપૂર્ણ છે।